તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે। જૂન 2025 સુધીમાં તમામ પંચાયતને આવરી લેવાશે। 2 વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલમાં પેન્ડિંગ છે અને ચૂંટણી આયોગે તૈયારી શરૂ કરી છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, એપ્રિલ અથવા તો મે માસમાં આ ચૂંટણીઓ યોજાઈ શકે છે। તો જૂન 2025 સુધીમાં તમામ પંચાયતને આવરી લેવાશે। 2 વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણી પેન્ડિંગ છે, પણ જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે હવે નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, પરંતુ હવે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ શકે છે। હિરણ, આ અંગે શું મહત્વના અપડેટ મળી રહ્યા છે? જે માહિતી મળી રહી છે તે અંતર્ગત 30 જૂન 2025 સુધીમાં જે પણ ગ્રામ પંચાયતો ખાલી થયેલી છે અથવા તો 30 જૂન સુધીમાં ખાલી થાય છે એવી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ યોજવા જઈ રહ્યું છે અને એના જ ભાગરૂપે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખવામાં આવ્યો છે કે જે જગ્યાઓ પર આ ગ્રામ પંચાયતોની ચૂંટણી સંભવ છે એ જગ્યાઓ પર 100% ભૌતિક ચકાસણી મતદાન મથકોની કરી અને એની તૈયારીઓ પૂરી કરી રાજ્ય ચૂંટણી આયોગને રિપોર્ટ કરવાનો રહેશે। આ પ્રકારના પત્રથી સીધી રીતે જે ચૂંટણી અધિકારી તરીકે કામ કરવાનું છે એવા ચૂંટણી અધિકારીઓ માટે પણ સૂચના આપવામાં આવી છે। એટલે સીધી રીતે કહી શકાય કે આગામી 1 થી 2 મહિનાની અંદર, એટલે કે માર્ચ મહિનો પૂરો થાય ત્યાંથી લઈ અને મે મહિના સુધીમાં આ રાજ્યની જે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ખાલી પડી છે એ તમામ ગ્રામ પંચાયતોમાં, એમાં સામાન્ય ચૂંટણી હોય, મધ્યસત્ર ચૂંટણી હોય કે પેટા ચૂંટણી હોય, એ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે એ આગામી 2 મહિનાની અંદર યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ તૈયારી કરી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પછી હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ પહેલી વખત 27% OBC અનામત સાથે યોજાશે। આભાર હિરેન, તમામ વિગતો માટે।